नर्मदे हर। हाँ। आज यात्रा करते करते भावनगर जिला और मोटा खुटोड़ा से बापू पधारे। बापू नर्मदे हर। नर्मदे हाँ। नर्मदे केम छो आप? बापू बहुत सरस मौज में। तो आप परिक्रमा क्यारे लीधी? बापू आई परिक्रमा चालू करी 3 ऑक्टोबर 2023 2023 થી હું ભરૂચથી પરિક્રમા ઉપાડી લીધી. हाँ हाँ ભરૂચથી પરિક્રમા ઉપાડીને અત્યાર હું ઓંકારેશ્વર આવેલો છે. બરાબર. એમાં મારી એક ચાતુર્માસ થઈ પાનેથામાં हाँ हाँ શાંતાનંદ બાપુ પાસે. बरोबर। અત્યારે બીજી ચાતુર્માસ કરવાનો આગળનો વિચાર છે. हजी विचार है ना? વિચાર છે ને 2 4 8 10 15 દાડા પછી हाँ हाँ चतुर्मास तो करो पड़शे। ચાતુર્માસ કરી છે ને પછી આગળના વર્ષે અમે પરિક્રમા પૂરી. तो हमणा मने आप शू परिक्रमानो अनुभव शू कहता था? એ પરિક્રમા એટલે હમણાં આપ મને કીધો કે પાછી જવાની ઈચ્છા ના થાય, શું એવું શું થયું આપણે? અહીંની પરિક્રમામાં આવ્યા ને હા હા અમે જ્યાં દિવસે પહેલા દાડા આવ્યા તો અમને પરિક્રમામાં જ્યાં મતલબ એક નવીન અનુભવ જ્યાં આગળ વધતા આવ્યા. બરોબર. અમે ચાતુર્માસ કરી, ચાતુર્માસમાં અમારું ભજન કરી, હા સાધના કરી અને આ ભજન સાધનાનું ફળ અમને યા નર્મદા પરિક્રમામાં જેમ અમે આગળ વધ્યા, ઉત્તર તટની જે સુલપાની ઝાડી કહેવાય કે અમરકંટકનું જંગલ કહેવાય, સાચી વાત છે. કે પછી દિંડોરી જિલ્લા, જબલપુર જિલ્લા, મંડલા અને મંડલા, સાચી વાત. આ થઈને જ્યારે અમે ઓંકારેશ્વર આવ્યા ને તો અમારા પાસે એવો અનુભવ છે હા કે અમે અગર કે ભાઈ આ એમ ઘટિત થઈ શકીએ હા તો એવું કોઈ માન્ય નહીં કરી શકે. સાચી વાત છે. પણ આ મારું પ્રત્યક્ષ અમે જોયેલું છે કે ભાઈ હાઈ ઘટિત થાય. એમાં એવું છે કે હું હાપેશ્વર જતો હતો હા હા અને યા દિવસે મારા કમંડલમાં હું જલ લેવાનું ભૂલાઈ ગયું. બરોબર. એથી 12 થી 15 કિલોમીટરની આ જંગલ ઝાડીનો રસ્તો છે. બિલકુલ સાચી વાત છે. એમાં પાણીની જલની વ્યવસ્થા થઈ નથી અને હું થાકી ગયો. થાકીને બેસ્યો ને કમંડલ જોયું તો એમાં કમંડલમાં તો પાણી છે નહીં. હા પાણી છે નહીં તો આ ત્યાં જોઈને એમ લાગી કે ભાઈ પાણીની આ છે ને પછી 2 કિલોમીટર આગળ ગયો પછી તો હાવ થાક લાગી ગયો. સાચી વાત. પછી તો હાવ નિરાશ થઈને બેસી ગયો કે આ ત્યાર હા બેસ્યું. તો બેસતા હું માતાજીનું સ્મરણ કરી અને એક અમારા ગુરુ મહારાજની જે હોય 2-3 માળા કરી અને બેસ્યો. યા શાંતિથી બેસ્યો. મને અચાનક નર્મદે હરનો અવાજ આવ્યો. હું જોયું તો આગળ પાછળ કોઈ પરિક્રમાવાસી નથી, આગળ પાછળમાં કોઈ નથી. અને જોયું તો મારું કમંડલનું જે ઢાંકણ છે એ ખુલ્લું છે અને એમાં જલ છે. ઓહો હો હો, અલૌકિક બાપુ. આવી વસ્તુ જે હું કહું ને એને કોઈ માન્ય નહીં કરી શકે કે ભાઈ એમ કમંડલમાં તમારા જલ ના હોય ને જલ કેમ આવી જાય. પણ આ મારો પ્રત્યક્ષ અનુભવ છે યા નર્મદા પરિક્રમા. હા 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 હા, અદ્ભુત બાપુ, અદ્ભુત અદ્ભુત અદ્ભુત, ખરેખર અદ્ભુત. બાકી તો ભાઈ ચલો તમે માર્ગ ગોતતા હોય, નર્મદે હર કરતા હોય 2-5 હા, એ તો એક સામાન્ય અનુભવ કહેવાય. આને કે ભાઈ તમારું કોઈ કૂતરું આવી જાય, ના ના, એ તો સામાન્ય અનુભવ આ કહેવાય. કહેવાય. પણ આ મારો એક એવો અનુભવ નર્મદા પરિક્રમાનો કે આ જલનું પાત્ર કેમ ભરાઈ ગયું. હું 3 દિન પોતે એના ઉપર વિચાર કર્યો. હા હા, મને પોતાને આ ઘટના જે છે ને આ જે અનુભવ છે ને એના ઉપર હું 3 દિન સુધીનો વિચાર કર્યો. પણ બાપુ એમાં વિચાર કરવાનો ના હોય. એનું કારણ શું છે કે રેવા નામ ઉચ્ચારોગે સકલ પદાર્થ પાઓગે, और રેવા નામ વિસારોગે જંગલ જંગલ ધક્કા ખાઓગે. બરોબર. એટલે તમે રેવા નામ ઉચ્ચારણ કર્યો એટલે તમને સકલ પદાર્થ મળી ગયા. અને યા પુઢેની બી જે બી મારા અનુભવ છે ને કે બહુ સરસ એને નર્મદા પરિક્રમામાં જે આનંદ આવ્યો ને. હા, અત્યારની મારી 61-60ની ઉંમર છે. એવા 61-60ની ઉંમરમાં હું જે અનુભવ નથી કર્યો. સાધુ જીવનમાં કેટલા વર્ષ થઈ ગયા આપને? મને 18 વર્ષ થઈ ગયા. 18 વર્ષ સાધુ જીવનમાં. સંન્યાસમાં 18 વર્ષ થઈ ગયા. અને આમ ટૂંકમાં 60 વર્ષ ઉંમર જેવી થઈ ગઈ. 61-60 છે. એટલે 60 વર્ષમાં જે અનુભવ ના કર્યો તમે, એવા અનુભવ હું એ નર્મદા પરિક્રમામાં કર્યો. વાહ 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 બાપુ. એમાં એવું છે કે હું જ્યાં રહેતો હતો ત્યાં હું હાલવાનું મતલબ નાની બરાબર હતી. હા હા હા, કે મોટરસાયકલ હોય કે 4 વ્હીલર હોય તો એવું હાલવાનું ના બરાબર હતું.
નર્મદા પરિક્રમામાં તમે એમ માનો ને કે મને કોઈ કહે ને કે આજથી આજે આપણે 40 કિલોમીટર જવું છે, હા હા, તો અમે 40 કિલોમીટર પૂરી જાય, એમ, આરામથી પૂરી જાય. વાહ બાપુ વાહ. બાકી નર્મદા પરિક્રમામાં જે ભજન થાય તો હા હા, જે સાધના થાય, સાચી વાત છે. આ નર્મદા તટમાં જે સાધના કરવાની જે આનંદ છે આ બીજી જગ્યાએ નથી. નથી નથી નથી. નર્મદા પરિક્રમામાં તમે 6 મહિના કાઢો, 4 મહિના કાઢો, યા 3.5 વર્ષ કાઢો, હમ, પણ આ જીવન તમારું સાર્થક લાગવાનું છે. સાર્થક. પરિક્રમામાં જીવન સાર્થક લાગવાનું છે. ઘરની માયા મમતાજી જે કંઈ આપણો વ્યવહાર છે, જે બધાઓને જે વ્યવહાર છે, સાચી વાત છે બાપુ. આ વ્યવહાર તો ભલે ઠીક છે, પણ નર્મદા પરિક્રમા માટે 4 થી 6 મહિના કાઢો યા 3 વર્ષ કાઢો. સાચી વાત. નર્મદા પરિક્રમા માટે તમે જેવો સમય કાઢો, સાચી વાત. એવા તમને સરસ અનુભવ મળે. બિલકુલ સાચી વાત છે બાપુ. મનમાં કેવી પ્રકારની શંકા કુશંકા રહેતી જ નથી નથી. કે અમને સાંજે હું કે સવારે હું કે રસ્તો હું, હમ. કાંઈ નથી. તમે બસ નર્મદે હર. બરાબર, સાચી વાત છે બાપુ. ભાઈ મંત્ર સિદ્ધ કરવો પડે, પણ આ એ મહામંત્ર જે છે મંત્ર. નર્મદે હર, નર્મદે. આ એ પૂર્ણતા સિદ્ધ મંત્ર છે. સાચી વાત છે. એ મંત્રને કાંઈ સિદ્ધ કરવાની જરૂર નથી. તમે ગમે ત્યાં જાઓ નર્મદે હર કરો તો તમારે મનોવાંછિત જે તમારું બધું સકલ થાય. હા, સાચી વાત છે બાપુ. મને ખૂબ આનંદ થયો આપને મળીને, ઓર બહુ આનંદ આવી ગયો બાપુ. ઓર આપના અનુભવ હું જે સાંભળ્યા, ખરેખર આપનું પર નર્મદાજીની કૃપા છે. એવી ને એવી કૃપા આપને અને આપના ભક્તો ઉપર રહે એવી ભગવતીને પ્રાર્થના છે બાપુ. નર્મદે હાર. નર્મદે જય માતાજી, હર. જય માતાજી.